આજે તો અચાનક થેલો પેક કરીને જવાનું થયું આપણે સુરત. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરીથી તમારા બધાને આપણે મીનુ વ્લોગમાં સ્વાગત છે. આજે તો મસ્ત મજાની સવાર પડી ગઈ, આપણે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા. હવે જવાનું છે આપણે તળાજા. ગાડીમાં આપણે પેટ્રોલ પુરાવાનું હતું એટલે પેટ્રોલ પંપે આવી ગયા, થોડું ઘણું પેટ્રોલ નખાવી દીધું ને પછી ગાડી જવા દીધી. ફૂલ બાકાજી કે બોલાવે તળાજા બાજુ પોગી ગયા આપણે તળાજા ને સવાર મસ્ત મજાનો તળાજાનો ડુંગરનું દ્રશ્ય જોઈ લીધું ને પછી આવી ગયા આપણે સીધા બસ ડેપોએ. બસ ડેપોથી મહુવા વાળી બસ મળી ગઈ એટલે બસમાં બેહીને પછી અમે બધા મિત્રો નીકળી ગયા મહુવા બાજુ જવા. પછી તો આપણે વડલીથી હાલીને પગી ગયા સીધા આઈટીઆઈમાં 2 કલાક ભરી લીધા પછી બ્રેક પડી ગઈ એટલે જવાનું હતું આપણે કંકોત્રી દેવા નેહવાડ. એટલે હું ને 2 મિત્રો પછી નીકળી ગયા ગાડી લઈને નેહવાડ બાજુ. કંકોત્રી તો આપણે પછી દેવા જવું, પહેલા આપણે મેલડી માતાજીના મંદિરે આવી ગયા પછી કરી લીધા આપણે દર્શન કરીને પછી પાછા નીકળી ગયા આપણે ગાડી લઈને નેહવાડ બાજુ. નેહવાડમાં આપણને ઘર તો મળ્યું નહીં, પણ પછી કંકોત્રી દુકાન એમ પાછા નીકળી ગયા આપણે આઈટીઆઈ બાજુ. પછી થોડો ઘણો નાસ્તો કરી લીધો. પછી તો આપણે આઈટીઆઈ પગી જાય, આઈટીઆઈ થી પડી જતી રજા. આ 2 મિત્રો જો મને મૂકીને ભાગ્યા પછી પાછો ફટાફટ હાલીને પગી જાય 2 મિત્રો પાસે. પછી આપણે પગી જાય તળાજાથી પાર્સલ લઈ જવાનું હતું એટલે મારે બોલાને બેને પાર્સલ લઈને જવાનું હતું ઘરે. પાર્સલ લઈને આપણે ઘરે પગી જાય પછી આપણે અચાનક રાતે ઠેલા બેલા તૈયાર કરીને આપણે જવાનું થયું સુરત આપણે જવાનું એટલે એકલા તો જવાનું પછી તો 3 મિત્રો ભેગા થઈ ગયા પછી ગાડી લઈને નીકળી જાય વેળાવદર બાજુ. આપણું ગામ વેળાવદર થોડુંક દૂર છે એટલે ગાડી લઈને જવું પડે વેળાવદર, કેમ કે ત્યાંથી આપણને બસ મળે એટલે પગી ગયા આપણે સીધા વેળાવદર આવી ગયા એટલે સીધી આપણી બસ આવી ગઈ. પછી બસ મળી ગઈ એટલે આપણે બસમાં બે નીકળી ગયા સુરત બાજુ. હાલો તો હવે પાછા મળીએ કાલ સવારે સુરતમાં. ટાટા બાય બાય, સી યુ.